તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં। મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। મારા મિની વ્લોગમાં તમે ખૂબ પ્રેમ આપ્યો, સપોર્ટ આપ્યો, એટલે મને એમ થયું કે હવે આજથી હું રેગ્યુલર લોંગ વ્લોગ બનાવું તો આટલો જ પ્રેમ અને આટલો જ સપોર્ટ તમે મારા આ વિડીયોમાં આપજો। તો આજે હું જાઉં છું સમૂહ લગ્નમાં અમારા સુરેન્દ્રનગરમાં સર્વ જ્ઞાતિ 11 દીકરીઓના લગ્ન છે શિવાજી સેના તરફથી। તો આપણને આમંત્રણ મળેલ છે, તો તમે મારો આખો વ્લોગ જોજો, આખો વિડીયો જોજો। હું બને એટલો આમ સરસ મજાનો બનાવીશ, તો ખૂબ સારો એવો પ્રેમ આપજો। ગમે ત્યાં લગ્નમાં જવાનું હોય પણ ઘરે કામ તો ખૂટે જ નહીં, કામ તો કરીને જ જવાનું। કામ તો કરવું જ જોઈએ ને। આ જેટલા એમાં મમ્મીને ચંપે પહેરે ને બે ભાડું દીધી દેજો। તો ફાઇનલી આપણે પહોંચી ગયા સમૂહ લગ્નના લોકેશન ઉપર, જે આવેલું છે સુરેન્દ્રનગર દુધરેજમાં। છે આપણા સુરેન્દ્રનગરના ગૌરવ એવા ગોપાલભાઈ મુંદવા, જેમના અઢળક સોંગ, ગીત અને એમના અવાજથી આખા સુરેન્દ્રનગરમાં એમનું નામ ગુંજતું છે। અને મારા લગ્નમાં અમને જ બોલાવવાના થાય છે, તો તમે બધાએ આવી જ જઈજો। પછી જમવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે જમી લીધું અને થોડાક એવા ગપ્પા મારી લીધા। અને આ છે આપણા અજયભાઈ ધાવડી, જેમની તરફથી આપણને ઇન્વિટેશન મળેલું હતું લગ્નમાં આવવા માટે, બાકી આપણને કોઈ બોલાવે એમ છે નહીં। વાત તો સહી છે। પછી જવાનું હતું થોડો ઘણો સામાન લેવા બજારમાં, એટલે પહોંચી ગયા બજારમાં। અને પછી મારી મમ્મી કહે કે બધો સામાન તું ઉપાડી લે ને તો હું તને પાણીપુરી ખવડાવીશ। મેં કીધું વાંધો નહીં, એટલે આપણે થઈ ગયા રાજી અને ઉપાડી લીધો સામાન। પાણીપુરી લારી ભરીને જ પાણીપુરી ખાઈ લીધી, હું ખબર પછી નો ખવડાવે તો હવે અમે જાવી મેળીમાં હાલી નકટી વાવના મેળીમાં। તમે સુરેન્દ્રનગરના હોય તો એકવાર તો ગયા જશો એ મંદિરે, અને હાલી ના હોય તો હાલો અમારી એને હંગાત કરો। તમને બધાને એક વાત કહું, આગળ પાણીપુરી ખાધી તો મને મજા ન આવી, તો આગળ જઈને મેં બીજી દાને પાણીપુરી ખાધી। તમારે ખાવી હોય ને તો આવી જજો હો, પૈસા મારી મમ્મી દેવાના, મારે નથી દેવાના, તમે તાર જુદા ન કરતા। અડધે પહોંચ્યા ને ત્યાં તો પાડોશી હેલા જતા હતા મેળીમાના મંદિરે જવા માટે, ત્યાં તો થઈ ગયો હંગાત, તમે કોઈ આવ્યા નહીં ને। તો હાલતા હાલતા પહોંચી ગયા વઢવાણ। તમે સુરેન્દ્રનગરના હોય ને તો તમે જોયો દેશે, જો આપણા વઢવાણનો નવો ગેટ, ત્યાં મસ્ત મજાનો કલર કર્યો હે હો, પણ મહેનત કર્યો, ખબર નહીં કોણ કરી ગયું, હું નહોતી હાજર, સાચું તમે કોઈ ના હમ। પછી પહોંચી ગયા બાપા સીતારામે, ત્યાં દર્શન કરીને પી લીધો ચા। તમે સુરેન્દ્રનગરના હોય તો કહેજો તમે ચા પીવો હો કે નહીં। અને મને ખબર નથી પડતી કે પાડોશી ભેગા થઈ ગયા એટલે આ બધાની સ્પીડ ધીમી કેમ થઈ ગઈ। હાલતા હાલતા વાતું કરતા કરતા એવા હરવા હરવા હાલે હે ને, જાણે કેમ ઘરે બીજી દાન પાછું જ ન જવાનું હોય। પછી મેં કીધું હટ હાલવા માંડો ને ભાઈ, હવે મારા પગ દુખવા માંડ્યા હે। પછી ફાઇનલી 2-3 કલાક પછી પહોંચી ગયા નકટી વાવની મેળીમાં ના મંદિરે। અને હું તમારા વતીની પ્રાર્થના કરી લઈશ હો, એટલે તમારા દુઃખ દર્દ બધું જ દૂર કરી નાખશે મેળડીમાં। અને હા, આનો ઘણો બધો ઇતિહાસ છે, જો તમારે જાણવો હોય ને તો મને કમેન્ટમાં કહેજો, તો હું પાર્ટ 2 બનાવીશ અને આખો ઇતિહાસ જણાવીશ હો। પછી દર્શન કરીને નીકળી ગયા ઘરે જવા માટે। એક્ટિવા તો લાવ્યા નહોતા એટલે રિક્ષામાં હાલીને આવ્યા, પણ હાલીને ઘરે થોડું જવાય, ઘરે પહોંચ્યા ને ત્યાં તો રાત પડી ગઈ। પછી ભૂખ લાગી હતી એટલે ફટાફટ સેન્ડવિચ બનાવી નાખી। તમારે ખાવી હોય તો આવી જાજો। અને આજનો વ્લોગ આટલો જ તે, ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી સબસ્ક્રાઇબ કરી નાખજો। બાય બાય।